હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે બજાર સામાન્ય વધારા સાથે ગિફ્ટ નિફ્ટી ટ્રેડ થઈ ગયું છે 22,573 અને સોમવાર ને મંગળવારે બજાર થોડો ઘટાડો દેખાઈ ગયો હતો. એમાં 24/2/25 એફઆઈએ 14,192 કરોડની વેચવાલી કરી હતી. તેની સામે 7,905 કરોડની ખરીદારી કરી હતી. એફઆઈએ ચોખ્ખું વેચાણ 6,282 કરોડનું હતું. મિત્રો એની સામે 24/2/25ના રોજ ડીઆઈએ 12,552 કરોડની ખરીદારી કરી હતી અને 7,366 કરોડની વેચવાલી કરી હતી. એટલે કે 5,185 કરોડની નેટ ખરીદી કરી છે, ચોખ્ખી ખરીદી કરી છે. હવે મંગળવારે એફઆઈએ 3,509 કરોડનું વેચાણ કર્યું હતું કેશમાં. ડીઆઈએ 3,031 કરોડની ખરીદારી કરી હતી કેશમાં. એની સામે એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 107 કરોડની ખરીદારી કરી છે અને સ્ટોક ફ્યુચરમાં 2,930 કરોડની ખરીદારી કરી છે. એફઆઈએ કેશમાં વેચાણ કર્યું છે, એની સામે સ્ટોક અને ઇન્ડેક્સ ફ્યુચરમાં ખરીદારી કરી છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ આજે તો 22,593 10 પોઈન્ટના વધારા સાથે અત્યારમાં ટ્રેડ થઈ ગયો છે. હવે સાચું શું છે એની વાત કરીએ કે સચ કા સામના. સાચું એ છે કે બજાર ખૂબ ઘટ્યું છે, એ આપણે દેખાઈ ગયું છે. પરંતુ નિફ્ટીનો ઇતિહાસ કેવો છે, નિફ્ટી કેટલી ઘટી હતી ઓના ઇતિહાસમાં, આગળના સમયમાં કેટલી ઘટી હતી એની થોડીક આપણે વાત સમજવી છે કે નિફ્ટીના ઇતિહાસની વાત કરવી છે. નિફ્ટી 22,500ની નીચે સરકી ગયો હતો, પરંતુ એ 22,500ના સપોર્ટ ઉપર અત્યારે ચાલી રહ્યો છે. લોકોમાં ગભરાટ છે. નિફ્ટી વિશે થોડી વાત કરીએ હવે કે 2021 ઓક્ટોબર મહિનો નિફ્ટી 18,000 હતો, 18,000 ઉપર ચાલતો હતો અને 4 મહિનામાં ઘટી અને 15,000 થઈ ગઈ. 2021ના ઓક્ટોબર મહિનામાં 18% ઘટાડો હતો. જાન્યુઆરી 2020 કોવિડની વાત કરીએ, કોવિડમાં નિફ્ટી 22,500 ચાલતી હતી જાન્યુઆરીમાં, તે ઘટીને 7,500, 40% ઘટાડો થયો હતો. હવે એનાથી આગળ કે 2015ની વાત કરો, નિફ્ટીનો ભાવ 8,900 ચાલતો હતો મિત્રો, અને ઘટીને 7,000 રૂપિયા થઈ ગયો હતો, 20% ઘટાડો. અને 2008 જ્યારે મેં શેર બજારમાં હું પણ કામ કરતો હતો અને મેં પોર્ટફોલિયો એક બાજુ મૂકી દીધો હતો, એ 2008ની નિફ્ટીની વાત કરીએ તો 100,200 ઉપર નિફ્ટી ચાલતો હતો અને ઘટીને 2,800 ઉપર આવી ગયો હતો. 50%થી વધારે ઘટાડો 2008માં. અને 2008 પછી વધીને નિફ્ટી આજે 26,277નો હાઈ બનાવી અને ત્યાંથી ઘટીને 22,500 આવ્યો. મિત્રો આ ઇતિહાસ નિફ્ટીનો. આટલો નિફ્ટી 40-50% ઘટ્યો હતો, પરંતુ સતત એવી ઉપર જ ચાલ્યો આવ્યો છે. 2008માં 100,200થી ઘટીને 2,800 રૂપિયા આવ્યો હતો અને એ 2,800થી વધીને આજે 26,000 ચાલે છે. પરંતુ બજાર પછી સારું થઈ શકે છે એના પછી, એ 100% વાત છે. આજે એક સચ છે કે બજાર વધવાનું જ છે, પરંતુ ક્યારે વધે છે એ કોઈ કહી શકવાનું નથી. આજે 3 વર્ષ પછી, ઓના પછી આવનારા 3 વર્ષ કે 4 વર્ષ પછી જ્યારે નિફ્ટી 35,000 ઉપર ચાલતો હશે, ત્યારે તમને લાગશે કે 2025ના ફેબ્રુઆરીની
ફેબ્રુઆરી અને માર્ચમાં જ્યારે નિફ્ટી 22,500 ઉપર ટ્રેડ થઈ ગયો હતો તારે પૈસા લગાવ્યા હોત તો સારું. મિત્રો 26,000 ઉપર નિફ્ટી ટ્રેડ થઈ ગયો હતો તારે આપણે કહેતા હતા કે ભાઈ કોરોનામાં જે લોકોએ 22,500 ઉપર 12,500 ઉપર જેણે પૈસા લગાવ્યા છે એ લોકોના પૈસા 10 ગણા 20 ગણા થયા છે. કોરોના સમયમાં મોતિયા જેવા શેર મળતા હતા, સારામાં સારી બેસ્ટ કંપનીઓ મફતમાં મળતી હતી. અને 3 કે 4 વર્ષ પછી પણ આપણે આવો અનુભવ થવાનો છે કે 22,500 શું કહેવાય, કશું ભાવ નહીં. આજે 35,000 40,000 ચાલી ગયો છે. આ સમય આવવાનો છે મિત્રો. ત્યારે પૈસા લગાવ્યો હોય તો સારું થોત. લાંબા સમયમાં જેને રોકાણ કરવું છે એ લોકો માટે આ સુવર્ણ સમય છે. ભલે હજી બજાર ઘટે. ઘણા મિત્રો કોમેન્ટ કરીને પણ કહે છે કે કાકા આજ તો 21,000 આવશે, કોઈ કહેશે 20,000 આવશે. કશું વધો નહીં, 20,000 આવે નહીં તો પણ સારી કંપનીઓ લેવાની. પરંતુ 20,000 વાળો 35,000 જવાનો છે ને જવાનો છે. એ ભલે 5 વર્ષે જાય કે 7 વર્ષે જાય. મિત્રો આ એનો ઇતિહાસ કહે છે. 2021 જુઓ, 2020 જુઓ, 2015 જુઓ, 2008 જુઓ, 2001 જુઓ, 1996 જુઓ, 1992 જુઓ. મિત્રો FICની સતત લગાતાર વેચવાની અને થોડી ઘણી આપણે આ ઘરેલું ફંડોની વેચવાની. ગ્લોબલ સંકેતો ખરાબ મિત્રો. કંઈક બજારમાં મોટું થઈ શકે છે. અને આ હિસાબથી માર્કેટમાં જ્યાં સુધી કોઈ મોટી પોઝિટિવ સમાચાર ના આવે ત્યાં સુધી બજાર નેગેટિવ ટ્રેડ થઈ ગયું છે મિત્રો. કોઈ સરકાર તરફથી કે કોઈ વિશ્વમાંથી, કોઈ અમેરિકા તરફથી કોઈ સારા સમાચાર ના આવે ત્યાં સુધી બજાર વધઘટ અને એનો નેગેટિવ ચાર્જ દેખાઈ ગયો છે. 1996 પછી 28 વર્ષથી નો સતત 5 થી 6 મહિના નેગેટિવ ચાલ્યો હોય એવો બજારે આ પહેલી વખત ટ્રેડ થઈ ગયો. બજાર વધઘટ થતું પણ સતત 6 મહિના ઘટ્યો હોય એ 1996 પછી થયો છે. અને 1996માં 6 મહિના ઘટ્યો હતો અને એના પછીના 3 મહિનામાં 20% રિકવરી થઈ. આ પણ એક ઇતિહાસ છે મિત્રો. તમે ઇતિહાસના પોના થશો તો તમને શીખવા મળે કે નિફ્ટી શું ચીજ છે અને નિફ્ટીમાં કેટલી વધઘટ આવી છે. નિફ્ટીની શરૂઆત પછીના એના ચાર્ટને તમે ચેક કરશો તો કેટલો વોલેટાઇલ થયેલો છે, કયા સમયમાં કેટલો ઘટ્યો છે અને એના પછી કેટલી ઝડપી રિકવરી આવી છે એ પણ તમે જોઈ શકો છો. શેર બજારમાં લાંબા સમય બધું શક્ય છે મિત્રો. થેન્ક યુ, આભાર.